વાવ અને થરાદ જિલ્લામાં પર્યટક સ્થળો ઉપર પણ ભારે ભીડ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરી અને વીકેન્ડ હોવાને કારણે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ભારત પાકિસ્તાન બોર્ડર પરના રણને નિહાળવા માટે અત્યારે પર્યટકોનો જમાવડો। વરસાદી માહોલની વચ્ચે રણના અદ્ભુત દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। નડાબેટનું રણ દરિયો બનતા અત્યારે લોકો નિહાળવા માટે પહોંચી રહ્યા છે। તો નડાબેટના આ નયનરમ્ય દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। સુકુ ભટ્ટ રણ ધોધમાર વરસાદને કારણે અત્યારે બેટમાં ફેરવાયું છે। અનોખો નજારો સામે આવતા પ્રવાસીઓ રાજ્યભરમાંથી આવી રહ્યા છે અને આ દ્રશ્યો નિહાળી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। નડાબેટ આવીને અમને ખરેખર અત્યારના આ સિઝનમાં જે ચોમાસાનો પહેલો અને સતત વરસાદ છે અને એના પછીનું જે વાતાવરણ ખીલ્યું છે, રણ એક જ્યારે દરિયો બન્યું છે, તો આ જોઈને ખરેખર એક આનંદ અનુભવી રહ્યો છે। અંદરથી આપણને એવું લાગી રહ્યું છે કે આ રણ જ્યારે દરિયો બન્યું છે એ જોવાની મજા જ અલગ છે। જ્યારે આપણે દરિયો જોવા કે બીચ જોવા અલગ અલગ જગ્યાએ પ્લેસે જતા હોઈએ છીએ, બરોબર, પણ આ નજારો જોવો એક અલગ જ વસ્તુ છે। કેમ કે અહીંયા આ એક બોર્ડર એરિયા છે। અહીંયા આપણને આ રણમાંથી જોડે જોડે આપણને બોર્ડર છે, આપણા સૈનિકો કે જે બલિદાન આપ્યું છે, અને આ ટુરિઝમ વિકાસ જે ગુજરાત સરકારે વિકસાવ્યું છે, બરોબર, બોર્ડરનો એરિયા અને વાવ થરાદ જિલ્લાનું જે એક મહત્વનું સ્થળ છે અત્યારે।